સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી। टीबी जागृति अभियान आवती 24 मार्च जयरे वर्ल्ड टीबी डे हो त्यारे यस वी केन स्टॉप द टीबी एवं स्लोगन साथ टीबी रोग विषय माहिती और जागृति फैलावा माटे आज रोज तालुका कानूनी सेवा सत्ता मंडल तरफथी हरीशभाई पवार सीएचसी और हाल में पीडियाट्रिशियन तरीके फरज बजावता एवं जेबीभाई अग्रावत और हूँ डॉक्टर आरजी कस्तूरबा हॉस्पिटल सिहोर खाते आ टीबी थोड़ी माहिती अंगे थोड़ी बातों रजू करी सामूहिक आरोग्य केंद्र सिहोर खाते टीबी जागृति अभियान अंतर्गत आवती 24 मार्च WHO वर्ल्ड टीबी डे तरीके उजवे दर वर्षे आ प्रोग्राम अलग स्लोगन बहार पाड़े जेमां अत्यारनुं जे करंट स्लोगन है यस वी केन एंड द टीबी અને એ અંતર્ગત આપણો જે જૂનો રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામ હતો એની સફળતા બાદ એનાથી આપણે ટીબીને ઘણા અંશે કંટ્રોલ કરી શક્યા બાદ હવે આરોગ્ય તંત્રનું અને સરકારશ્રીનું એવું માનવું છે કે આ ટીબીને આપણે એલિમિનેટ પણ કરી શકીએ છીએ એટલે આ પ્રોગ્રામનું નામ ફેરવી હવે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ કરેલ છે। આ પ્રોગ્રામ અંતર્ગત દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાઇવેટ પ્રેક્ટિશનરમાં જે તમામ દર્દીઓ આવતા હોય એમને રેફરલ સેન્ટર તરીકે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપી સેન્ટર છે ત્યાં રિફર કરવાના થતા હોય છે। સ્પેસિફિકલી કહીએ તો 15 દિવસથી વધારે આવતી ઉધરસ, ઇવનિંગ રાઇઝ ફીવર એટલે સાંજના સમયે તાવ ચડી જતો હોય, વધારે થાક લાગતો હોય અને ગળફામાં લોહી આવતું હોય અથવા તો તમારા કુટુંબના આસપાસના કોઈ દર્દીઓ જે રોગીઓ છે એમને ટીબી હોય તો એવા લોકોને સસ્પેક્ટ તરીકે રેફરલ સેન્ટરમાં મોકલવાના થતા હોય છે જેથી કરીને આપણે જે આપણી સાથે રહેતા જે ઓપન ટીબીના કેસીસ છે કે જેમના ઉધરસ દ્વારા હવામાં મળી અને જે ટીબીના જંતુઓ ફેલાય છે એની યોગ્ય સારવાર થઈ શકે અને આવી રીતે આપણે ટીબીને દરમૂળમાંથી નાબૂદ કરી શકીએ। વાત રહી સરકારી સેવાઓની તો આ પ્રોગ્રામ હાલની જે ફેઝમાં ચાલે છે એમાં ખૂબ જ સુધારાઓ સાથે આખા નવા રોગનો ગ્રુપ સાથેનો આ પ્રોગ્રામ છે। દરેક પેશન્ટનું સિસ્ટમ એક્ઝામિનેશન થાય છે, પ્રાથમિક તબક્કે જ એમની ડ્રગ સેન્સિટિવિટી થાય છે અને જો ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી હોય તો ખૂબ જ મોંઘા પ્રકારની જે પ્રાઇવેટમાં સારવાર લેવી પડતી હોય છે એ સારવાર સરકાર ફ્રીમાં પ્રોવાઈડ કરે છે। એટલે આ જે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે એ વર્લ્ડ લેવલ અને વર્લ્ડ બેસ્ટ ટ્રીટમેન્ટ આપતો પ્રોગ્રામ છે। સરકારશ્રીના અને ભારત સરકારના આ સહિયારા જે પ્રોગ્રામ છે એમાં આપણે પ્રાઇવેટ પ્રેક્ટિશનર તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે આપણે એને સપોર્ટ પૂરો પાડ્યો। જય હિન્દ।